ઈસવીસન 1981માં ગેલપ અને વોલ સ્ટ્રીટ જર્નલવાળાએ જેનો $1 લાખ વધુ પગાર હતો તેવા માણસોને ઇન્ટરવ્યૂમાં એક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન હતો કે તમને સૌથી મોટો ભય શેનો લાગે છે? ત્યારે મોટાભાગના લોકોએ જવાબ આપ્યો કે એ ભય છે કે સામાન્ય જીવન જીવવા માટે જેટલા પૈસા જોઈએ છે તેટલા ભવિષ્યમાં નહીં હોય તો. આનો મતલબ એમ થયો કે ગમે તેટલા પૈસા વધે પણ સાથે અપેક્ષા પણ વધે છે, જેથી હંમેશા પૈસા ઓછા છે એમ જ લાગે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું છે કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા જાય તો ક્યારે ભરાય નહીં. એમ ધન સંપત્તિ, પંચ વિષય, માન મોટપ, સત્તા, આ બધી વસ્તુનો સંતોષ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. ભગવાનના શરણે ગયા વિના, ભગવાનનું ભજન કર્યા વિના આ બધી બાબતોમાંથી ક્યારેય આપણને તૃપ્તિ કે સંતોષ થઈ શકતો નથી. માટે હંમેશા ભગવાનનો આશ્રય કરીને ભગવાનની ભક્તિનું બળ રાખવું જોઈએ. જય સ્વામિનારાયણ.